સમાચાર રાજકોટથી સામે આવ્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા ગાંધી માર્કેટિંગ યાર્ડમાં કપાસની તેમજ તુવેરની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે। આ અંતર્ગત યાર્ડ કપાસ અને તુવેરથી ઉભરાયું છે અને યાર્ડમાં કપાસની દરરોજ 2000 થી 2200 મણ કપાસની આવક નોંધાઈ છે। કપાસના પ્રતિ મણના ભાવ હાલમાં 1200 થી 1425 બોલાયા છે। તુવેરની પણ દરરોજ 1500 થી 2000 મણની આવક નોંધાઈ છે। તુવેરના પ્રતિમણના ભાવ 1700 થી 1900 બોલાયા છે। તો આ અંતર્ગત રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગાંધી માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને તુવેરની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ છે। હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસની સારી એવી આવક થઈ રહી છે। કપાસના અત્યારે 20 કિલોના ભાવ 1200 રૂપિયાથી માંડીને 1425-30 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે। કપાસના વાવેતરમાં હાલ વાત કરીએ તો છેલ્લે જે ઈયળો આવી ગયેલી છે તેને હિસાબે થોડીક ક્વોલિટી છેલ્લે થોડીક વીક પડેલી છે, પણ એના ભાવ પણ સારા મળી રહ્યા છે। તેવી જ રીતે વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં તુવેરનું વાવેતર પણ બ્રહ્મણ પ્રમાણમાં થયેલ છે। તુવેરના વાવેતરની વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં દરરોજની 1500 થી 2000 મણ તુવેરની આવક થઈ રહી છે। ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તુવેરના 20 કિલોના ભાવ 1700 રૂપિયાથી માંડીને 1900 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે। ઉપલેટાની અંદર 3 નદી આવેલ છે, ભાદર, મોજ અને વેણુ। તેના હિસાબે તુવેરનું વાવેતર પણ સારું થયેલ છે અને ખેડૂતોને તુવેરના ઉતારા પણ સારા મળી રહ્યા છે, જેથી કરીને ખેડૂતો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં તુવેરનો વેચવાનો વધુ આગ્રહ રાખે છે।